મિત્રો વાગી ગયા છે રાતના 9:30 અને અત્યારે આપણે હતા થરાદ ડીસા હાઈવે ઉપર અને 26મી જાન્યુઆરીનો રાજ્ય લેવલનો પ્રોગ્રામ છે ધ્વજારોહણ અને ધ્વજવંદન આપણે થરાદમાં આયોજન થવાનું છે. થરાદ નવો જિલ્લો બન્યા પછી તો અત્યારે રાતના આપણે આવવાનો એક વિડીયો એમ બનાવવાનું કારણ છે કે આજે થરાદને આખી થરાદ નગરીને આખી ઝગમગ કરવામાં આવે. તમે મારી પાછળ જોઈ શકો છો કે આ વાવ થરાદ રોડ ઉપર આવેલું સર્કલ છે. તમે એની લાઇટો જોઈ શકો છો કે કેટલી લાઇટો ઝગમગ થઈ રહી છે ચારે બાજુ. અને આવું જે હેલિપેડ છે જે જગ્યાએ આયોજન થવાનું છે એ જગ્યાએ પણ આવી રીતના જ બનાવવામાં આવેલું છે. અને આપણે બજારમાં પણ જઈશું અને બજારમાં પણ જોઈએ કે એવી તૈયારીઓ છે, શું છે અને રાતનો માહોલ કેવો છે. તો જોયો આ કેવું સર્કલ આખું ઝગમગી રહ્યું છે. આ ભારતમાલા બ્રિજ છે, ઉપર પણ લાઇટો લગાવેલી છે અને આપણે આ બાજુ જવાનું છે હવે સીધા. તો અત્યારે આપણે આવ્યા હતા થરાદની ITIની અંદર. તો તમે આ થરાદનું ITI છે, તમે જોઈ શકો છો કે કેવું લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે. અને આ બાજુની અંદર પ્રોગ્રામ થવાનો છે જે પેલી બાજુના ભાગમાં છે. આપણે પણ હવે અહીંયા જઈએ, આટલું દેખી લઈએ. જુઓ આ ITIનું ગાર્ડન છે, કેવું સજાવવામાં આવ્યું છે અને ફૂલ લાઇટિંગ છે આખું. હવે આપણે જઈએ પેલી. તો આપણે હવે ફાઇનલી જે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડની અંદર આવી ગયા અને તમે જોવું દેખાય છે આપણને કે ગ્રાઉન્ડ કેવડું મોટું ગ્રાઉન્ડ બનાવ્યું છે. LED લગાવેલી છે, સામે LED છે, આ LED ચાલુ છે, સામે એક LED છે, અહીંયા છે. હા તમે જો શેક આપણી નજર ના પાકે ત્યાં સુધી છે આ બધું. જો જોરદાર રાતનો નજારો છે. આ નકશું જો આયા નકશુભાઈ. હવે આપણે ચાલતા સ્ટેજ બાજુ જઈએ અને સ્ટેજ જોઈએ કેવું બનાવ્યું છે. તમે જુઓ ખાલી આપણે ફરીથી એકવારનો ફૂલ નજારો જોઈ નાખીએ. જો પેલી પબ્લિક છે ને એટલે આપણે હતા અને આ સ્ટેજ જોડાઈ ગયા. હવે અહીંયા કને ધ્વજવંદન થશે 26મી જાન્યુઆરીનું. અને RIS ગ્રાઉન્ડની અંદર આખો દિવસ પરેડ માર્ચ RIS ગ્રાઉન્ડમાં ચાલુ હોય છે. જેમ કે તમે આગલા વિડીયોમાં જોયું એ પ્રમાણે આ જગ્યાએ જ ચાલુ હોય છે. પરેડ, માર્ચ, બાઇક સ્ટન્ટ, ઘોડેસવારી, પછી ડોગ સ્ટોક બધું આ જગ્યાએ ચાલુ હોય છે. આખો દિવસ ચાલુ હોય છે. જુઓ મિત્રો આ કેટલા બધા કુલર લાયેલા છે અને આ ચેવડું મોટું પોસ્ટર મારેલું છે. પ્રજાસત્તાક પર્વ રાજ્ય મહોત્સવ 26 જાન્યુઆરી 2026 વાવ થરાદ. અને પેલી બાજુમાં 2 હેલિપેડ છે. અહીંયા કને ઉતરશે રાજ્યપાલ અને મુખ્યમંત્રી. તો જો મિત્રો આ જગ્યાએ કેટલા બધા ફ્લેક્સ લગાવેલા છે. હવે આપણે આ બાજુ જઈ નકશુ નાની એના થોડા ફોટોશૂટ કરી નાખીએ. જો આટલી બધી લાઇટો બધે લગાવેલી છે. ચલો તો આપણે ITI અને એલિફેન્ટ ગ્રાઉન્ડની અંદર ફરી અને આપણે આવી ગયા છીએ થરાદના 4 રસ્તા એટલે કે સાચો ચોકડી અત્યારે બનવા જઈ રહ્યું છે. આ જગ્યાએ ગાય સર્કલ એ જગ્યાએ આપણે આવ્યા છે. હવે આપણે ગાય સર્કલ અને થરાદના 4 રસ્તાનો નજારો જોઈએ. તો મિત્રો આ છે થરાદ ચોકડી. આ રસ્તો વાવ બાજુ જાય છે અને આ બાજુ સાંચોર બાજુ જાય રસ્તો છે. તમે જોઈ શકો છો કે આવી રીતના સતત 2 કિલોમીટર સુધી આવી રીતના લાઇટ લગાવેલી છે. અને આપણી સામે છે આ તુલસી હોટલનો નજારો તમે જુઓ. અને અહીંયા કને બનવાનું છે ગાય સર્કલ છે. અહીંયા કને ગાય માતાનું સ્ટેચ્યુ લગાવવાનું છે. આ બાજુ પણ આપણને દેખાય છે કે કેવું મસ્ત લાઇટિંગ કરેલું છે. હવે આપણે જઈશું આ બાજુ આગળ બજારમાં. તો જઈ સદારામ લાઇબ્રેરી અને આ હેપી મોલનો નજારો છે. અને જુઓ મિત્રો આપણે 1-1.5 કિલોમીટર આગળ આવ્યા અને હજી સતત આમને આમ આગળ ને આગળ આરી લાઇટો ચાલુ જ છે. જો પાછળ જુઓ. તો આપણે હવે આવી ગયા બજારમાં અને તમે બજારનો નજારો જુઓ છો કે લાઇટિંગનો. આ જગ્યાએ હતા બપોરના સમયની અંદર ચેતક કમાન્ડોની ડ્રીલ એટલે કે પ્રદર્શન કર્યું હતું એમણે. પબ્લિક તમે જુઓ ખાલી કેટલી છે.
ચાલો. જો આ મિત્રો તમે ખાલી પબ્લિક જુઓ કે કેટલી પબ્લિક છે અત્યારે. અને આ જગ્યાએ કમાન્ડો ડ્રિલ કર્યું હતું. આ જગ્યાએ તમે જોઈ શકો કે ચારે બાજુ આખું થરાદ અત્યારે ઝગમગી ઉઠ્યું છે હાલ. ઘરમાં અને જો મિત્રો આખો કેવો લાગે છે આ નજારો. આપણે ના અમદાવાદનો ફ્લાવર શો થાય છે એ ટાઈપનો જ છે આખો આ નજારો. અને આ જુઓ મિત્રો થરાદ બજાર છે. બજારની અંદર પણ ફૂલ લાઇટિંગ છે અત્યારે કરેલું. બસ સ્ટેન્ડ વાળો વિસ્તાર.